જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધા? મજામાં ને? મજામાં જ હશો ને? હું પણ મજામાં છું। તો આપણે સવારના વાગી ગયા છે 10:30। 10માં હજી 5 મિનિટની વાર છે અને આપણે બધું એટલે બધું ઘરનું કામ પતી ગયું છે। કચરા પોતા, કપડાં, તે જે વાસી કામ હોય તે લગભગ પતી ગયું ને જો માતાજીના દર્શન કરી લો। આજે આપણે સવારના દર્શન કરાવ્યા નહોતા, આજે મોડું થઈ ગયું છે ચાલુ કરવાનું, કેમ કે ઘર હોય એટલે ઘરનું કામ વધી જાય છે। नहीं लोग कहां से आते हैं? આપણે ઢોરા બદલાવા જવાનું છે તો ઢોરા આપણી વાઈફ જોઈ રહ્યા છે કે ક્યારે આવે ને ક્યારે ન આવે। તમે જોઈ શકો છો કેવી મારી સામે જોઈ રહ્યું, બધી નજર મારી સામે છે જો, કેમ કે બહાર હવે અમારા ઢોરાને બહુ તડકો લાગે અને સવારમાં જો ચકલા પણ ચણ આવી જાય છે ને ચકલાના માળા ઘણા બધા બાંધી દીધા અમારા છોકરાઓએ। સાંજના વાગી ગયા છે 5 અને આપણે સવારના નવરા નહોતા, આપણે વિદ્યુત ઉપર સીવવા માટે એટલે ટાઈમ ખાવેલો એટલો બનાવવાનો તો અત્યારે બનાવી છે। તો કપડા ટગડો પડ્યો છે, કાલના 2 દીનો પડ્યો છે તો આપણે પીડવાનો છે તો નવરા પડ્યા એ કરવી ઢગલો આવી તો સાંજના વાગી ગયા છે 6:06માં હજી 8 મિનિટની વાત છે। આપણે આવી ગયા છીએ દૂધ દોઈ, તો દૂધ દોઈને આવતા રહ્યા છીએ। આપણે દૂધ અહીં રસોડામાં મૂકી દીધું છે, આપણે દૂધ દોઈને આવતા રહ્યા છીએ। પછી આપણે 6 વાગ્યા પછી 6:45 વાગ્યા વરું દૂધ પર જવાનું છે। તો હાલો આપણે પેલા ભેંસ પાવાની બાકી છે, હજી ભેંસને પાણી પાયું નહોતું એટલે ભેંસ પાવાની છે, તો આપણે પેલા ભેંસને પાઈ દેવી। એ પણ વાઈટ જોઈને જ ઊભી છે કે ક્યારે મને પાવા આવે એમ। કેવી જોઈ રહી છે? अरे कहना क्या चाहते हो? છે અમારી ઠીંગુડી, એવી વાઈટ જોવે ને આપણી તો આપણે ઢોરા પી અને આવતા રહીએ છીએ। વાસી ઉપર નખાઈ ગયું છે, હવે જવાનું છે પાણી ભરવા। તો આપણે પાણી ચાલો પાણી ભરી આવી। બરાબર મારા દેરની છોકરી જોવેથી અહીં હવે બહુ વાહન છે તો ચાલો પાણી ભરીએ પછી આપણે મળીએ। પેલા પાણી ભરવા જવું જોઈશે, પીવા માટે મીઠું પાણી અહીંયા આવતું નથી એટલે ગામમાં પાદર છે અહીંયા જવું પડે, મતલબ ઝાંપો જે કહેતા હોય, અમારે તો પાદર કહે ને, પાદરમાં જઈ આવી પાણી ભરતા હોય। સાંજની આપણે રસોઈ થઈ ગઈ છે ને આપણે બીજી જમવા માટે આપણે બનાવી છે ભાખરી અને મસ્ત મજાનું ગવાનું શાક છે। તો આપણે તો એકલા વહી ગયા, હજી સાહેબ આવ્યા નથી અને કાનાનું પાણી મૂક્યું છે પણ કાનો આવે તાર ખરો, હાલે આવી જા। હા આવતો રાતના વાગી ગયા છે 9:30 ને આપણે કહી દઈએ બધાને ગુડ નાઇટ। તો બધાને ગુડ નાઇટ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ।